હેલો નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ઇવનિંગ તમામ લોકોને. હું સેમ સર બોલે તો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફાઇનલી જે છે એ આપણે આજથી જે છે મેડિકલ સર્જિકલ નર્સિંગ જે છે એ આપણે ઉપાડવાનું છે અને આજથી જે આપણે સિસ્ટમ શરૂ કરી રહ્યા છે એનું નામ છે યુરિનરી સિસ્ટમ. તો યુરિનરી સિસ્ટમમાં જે છે અલગ અલગ ટોપિક વાઇઝ જે છે આપણે ઘણી બધી વસ્તુ અહીંયા ડિક્લેર કરેલી છે. આજનો જે ટોપિક જે સ્પેશિયલી જે છે એ યુરિનરી સિસ્ટમનો એનાટોમિકલ અને સ્ટેટિસ્ટિકલ રિવ્યુ ના એમસીક્યુઝ છે કે જે તમને બહુ ઈઝી વેમાં સરળ રીતે સમજાવેલા છે અને પ્લસ બીજા નંબરે એમ્સ, નોર્સેટ, નર્સિંગ સ્ટાફ, પીએચસી, મુખ્ય સેવિકા જેવી એક્ઝામમાં આ વસ્તુ જે છે એ પૂછાઈ ગયેલી છે. બરાબર છે, તો ચાલો આપણે જોઈએ. તો ફાઇનલી આપણે સ્ટાર્ટ કરવાના છે એમએસએન યુરિનરી સિસ્ટમ એનાટોમિકલ રિવ્યુ. મહેરબાની કરીને છેલ્લા સુધી જોડાયેલા રહેજો કે જેના કારણે આપને ખ્યાલ આવી શકે. પહેલો એમસીક્યુ તમારા સ્ક્રીન ઉપર 1 કરોડનો. વિચ ઓર્ગન ઇઝ પ્રાઇમરીલી રિસ્પોન્સિબલ ફોર યુરિન ફોર્મેશન, એટલે કે મૂત્ર રચનાનો મુખ્ય અંગ કયો છે? તો એનું નામ છે કિડની. બરાબર, આગળ વધીએ. વોટ ઇઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ ધ કિડની? તો તેનું નામ છે નેફ્રોન. ઇંગ્લિશ અને ગુજરાતી બંને આપેલું છે કે જેના કારણે તમને ઈઝી પડી શકે. આગળ વધીએ. હાઉ મેની કિડની ડઝ અ નોર્મલ હ્યુમન હેવ? સામાન્ય માનવી પાસે કેટલી કિડની હોય છે? સામાન્ય ની વાત કરેલી છે 2. Which tube carries urine from kidney to bladder? I again repeat this question. Which tube carries urine from kidney to bladder? એનું નામ છે ureter. આગળ વધીએ. Where does urine collect before being expelled from the body? એનો જવાબ છે bladder. આગળ વધીએ. Which part of the nephron filters blood? ફરીવાર કહું છું, which part of the nephron filters blood? એનો જવાબ છે બાઉમેન કેપ્સ્યુલ. આગળ વધીએ. આ તમામ જેટલા ક્વેશ્ચન જે છે એ આપણે એનાટોમિકલ રિવ્યુ ના છે. 7મો એમસીક્યુ. ધ પ્રોસેસ ઓફ ફિલ્ટરેશન અકર્સ ઇન. ફિલ્ટરેશન ની પ્રક્રિયા ક્યાં થાય છે? બાઉમેન્સ કેપ્સ્યુલમાં થાય છે. ધ આઉટર લેયર ઓફ ધ કિડની ઇઝ કેલ્ડ. કિડનીનું બાહ્ય સ્તર શું કહેવાય છે? તો તેનો જવાબ છે રિનલ કોર્ટેક્સ. કિડનીના બાહ્ય સ્તરને આપણે રિનલ કોર્ટેક્સ કહીશું. આગળ. યુરિન ઇઝ ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ ધ બ્લાડર થ્રુ ધ. મૂત્રાશયમાંથી મૂત્ર કઈ રીતે બહાર જાય છે અથવા તો કોના દ્વારા બહાર જાય છે? તો એને કહેવાય છે આપણે યુરેથ્રા. કયો હોર્મોન મૂત્રની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશનને નિયંત્રિત કરે છે? વિચ હોર્મોન રેગ્યુલેટ્સ યુરિન કોન્સન્ટ્રેશન? તો તેનો જવાબ છે ADH. આગળ વધીએ. કયો અંગ મૂત્ર બનાવે છે? એટલે કે વિચ ઓર્ગન ફોર્મ્સ યુરિન? કિડની. આગળ વધીએ. કિડનીની કાર્યાત્મક એકમ કયો છે? એટલે વોટ ઇઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ ધ કિડની? તેના જવાબનું નામ છે નેફ્રોન. આગળ વધીએ. સામાન્ય મનુષ્યમાં કેટલી કિડની હોય છે? 2 કિડની હોય છે. કયો અવયવ મૂત્રનો સંગ્રહ કરે છે? એટલે કે વિચ ઓર્ગન સ્ટોર્સ યુરિન? સ્ટોર્સ યુરિન કીધેલું છે. એનો જવાબ છે બ્લાડર. Which tube carries urine from kidney to the bladder? કિડની થી મૂત્રાશય સુધી મૂત્ર લઈ જતી નળી કઈ છે? તો તેનું નામ છે યુરેટર. કયો અંગ શરીરથી મૂત્રને બહાર કાઢે છે? Which organ expels urine out of the body? તેનું નામ છે યુરેથ્રા. નેફ્રોનનો ગોળાકાર ભાગ કયો છે? What is the cup shaped part of nephron called? બાઉમેન્સ કેપ્સ્યુલ. નેફ્રોનના ફિલ્ટરેશન ક્યાં થાય છે? Where does filtration occur in nephron? ગ્લોમેરુલસ. કયો હોર્મોન પાણીના પુનઃ શોષણને નિયંત્રિત કરે છે? Which hormone regulates water reabsorption? એનું નામ છે ADH. નેફ્રોનનો લૂપ શાનો કહેવાય છે? એટલે કે what is the loop part of nephron is called Henle's loop. Which gender has a longer urethra? મૂત્રમાર્ગ સ્ત્રીઓમાં અને નરમાં એની લંબાઈમાં કઈ રીતે અલગ છે? બેમાંથી એટલે મીન્સ કે આમાં એમ કીધું છે કે ભાઈ કોની યુરેથ્રા જે છે એ લાંબી છે. બરાબર છે, તો જવાબ આવે મેલ. કિડનીના કયા ભાગમાં ગ્લોમેરુલસ હોય છે? ગ્લોમેરુલસ ઇઝ લોકેટેડ ઇન which part of the kidney? જવાબ છે કોર્ટેક્સ. આગળ વધીએ. What is the outer layer of the kidney? Renal cortex. Which structure carries urine out of the body?
મૂત્ર માર્ગે બહાર આવતી નળીનું નામ શું છે? યુરેથ્રા. યુરિન કન્ટેન્સ એપ્રોક્સિમેટલી હાઉ મચ વોટર? મૂત્રમાં પાણીનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 95% હોય છે. યુરિનમાં સૌથી વધુ કયો વેસ્ટ હોય છે? Which waste product is most abundant in urine? Urea. Which duct collects urine from nephron? કઈ નળી નેફ્રોનમાંથી મૂત્ર એકઠું કરે છે? તો જવાબ છે કલેક્ટિંગ ડક્ટ. Which artery brings blood to kidney? મૂત્રપિંડમાંથી લોહી કઈ ધમની દ્વારા જાય છે? તો તેનો જવાબ છે renal artery. How does blood return from kidney? મૂત્રપિંડમાંથી લોહી પાછું કેવી રીતે જાય છે? તો કે renal vein દ્વારા જાય છે. આગળ, what is the normal pH of urine? એટલે કે મૂત્રની સામાન્ય pH કેટલી હોય છે? 6.0. નેફ્રોન ક્યાં આવેલા છે? Where are nephrons located? તો કે ભાઈ કિડનીમાં નેફ્રોન આવેલા છે. Are both kidneys at same level? શું બંને કિડની સમાન સ્તરે હોય છે? તો તેનો જવાબ છે નો, ના, એવું હોતું નથી. આગળ, કઈ કિડની થોડી નીચે હોય છે? એટલે કે which kidney is slightly lower right side ની? મૂત્રપિંડનું મુખ્ય કાર્ય શું છે? What is the main function of kidney? Filtration of blood. યુરિનમાં ગ્લુકોઝ હાજર હોવું એ શું દર્શાવે છે? પ્રેઝન્સ ઓફ ગ્લુકોઝ ઇન યુરિન ઇન્ડિકેટ્સ ડાયાબિટીસ. સી આપણે અહીંયા બે ટાઈપના લીધેલા છે, એક તો એનાટોમિકલ રિવ્યુ લીધેલો છે અને પ્લસ બીજા નંબરે સ્ટેટિસ્ટિકલ રિવ્યુ પણ લીધેલો છે. બરાબર, આ બંને રિલેટેડ આપણે અહીંયા એમસીક્યુ આપેલા છે. જે પહેલાના જે 10 હતા એ થોડાક વધુ પડતા મેઇન છે અને આ પણ જે છે એ મેઇન જ છે. એટલે મહેરબાની કરીને છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને બહુ ઈઝી એમાં સમજાવું છું. બરાબર, પૂછાય અને પૂછાયેલા ક્વેશ્ચન જ છે એટલે મહેરબાની કરીને એન્ડ સુધી જોજો. વેર ડઝ એડીએચ એક્ટ ઇન ધ યુરિનરી સિસ્ટમ? હોર્મોન એડીએચ કયા અંગમાં કામ કરે છે? કલેક્ટિંગ ડક્ટ. અથવા તો કયું કાર્ય કરે છે? બરાબર, કલેક્ટિંગ ડક્ટ. યુરિનમાં પોટેશિયમનું સ્તર વધારે હોય તો શું થાય છે? હાઈ પોટેશિયમ ઇન યુરિન may cause dehydration. Renal pelvis શું છે? What is the renal pelvis? Inner cavity for urine collection. Inner cavity for urine collection. બરાબર. કિડનીની આંતરિક રચનામાં શું આવે છે? What is the found in the inner structure of kidney? તો જવાબ છે medulla. Which test check kidney function? કયો ટેસ્ટ કિડનીના કાર્યની ચકાસણી માટે થાય છે? Which test checks kidney function? Blood urea. બરાબર છે. આગળ વધીએ. રેનિન હોર્મોનનું કાર્ય શું છે? What is the function of the renin hormone? બ્લડ પ્રેશર રેગ્યુલેશન કરવું આ રેનિનનું કાર્ય છે. મેલ યુરેથ્રા પણ કઈ પ્રક્રિયામાં કાર્ય કરે છે? મેલ યુરેથ્રા ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ which system? તો કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બરાબર, કયા અંગમાં યુરિન સંગ્રહાય છે? which organ stores urine temporarily? એનો જવાબ છે બ્લાડર. યુરિનેશનની પ્રક્રિયા શું કહેવાય છે? what is the process of urination is called micturition. અને આ સવાલ આઈએમપી છે અને એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે. which is longest in length? કઈ નળી લંબાઈમાં સૌથી મોટી છે? તો કે જવાબ આવશે યુરેટર. લૂપ ઓફ હેન્લે નું મુખ્ય કાર્ય શું છે? what is the main function of loop of હેન્લે? અથવા તો હેન્લે નો પાશ નું મુખ્ય કાર્ય શું છે? વોટર રીએબ્ઝોર્પ્શન કરવું એ એનું લૂપ ઓફ હેન્લે નો પાશ નું મુખ્ય કાર્ય છે. કિડની કેટલા ટકા કાર્યો ગુમાવે પછી નિષ્ફળ કહેવાય છે? 85 થી 90% કાર્ય ગુમાવે પછી નિષ્ફળ કહેવાય છે. આગળ વધીએ. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન સામાન્ય રીતે કયા ભાગને અસર કરે છે? તો કે યુરેથ્રા ભાગને અસર કરે છે. પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ નું મુખ્ય કાર્ય શું છે? ફંક્શન ઓફ પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ ઇઝ રીએબ્ઝોર્પ્શન ઓફ ન્યુટ્રિયન્ટ્સ. રીએબ્ઝોર્પ્શન ઓફ ન્યુટ્રિયન્ટ્સ. મૂત્રપિંડને રક્ત પુરવઠો આપતી મુખ્ય ધમની કઈ છે? એટલે કે મેઇન આર્ટરી સપ્લાયિંગ બ્લડ ટુ કિડની ઇઝ
renal artery. હિપેટિક આર્ટરી નો આવે, કોરોનરી આર્ટરી નો આવે, કેરોટિડ આર્ટરી પણ નો આવે, રિનલ આર્ટરી જ આવે, કેમ કે આપણે ભણી રહ્યા છીએ ધ યુરિનરી સિસ્ટમ. બરાબર. કઈ જંતુના કારણે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન વધુ જોવા મળે છે? ઇકોલાઈ. which microorganism commonly causes UTI? okay, ઇકોલાઈ. કયા હોર્મોન દ્વારા રક્તદાબ અને મૂત્ર નિર્માણ નિયમિત થાય છે? સી ટિપિકલ ગુજરાતી છે. બરાબર, એટલે સાથે ઇંગ્લિશ પણ આપેલું છે. which hormone regulates blood pressure and urine formation? તો કે રેનિન નામનો જે હોર્મોન છે એ બ્લડ પ્રેશર અને યુરિન ફોર્મેશન કરે છે. what is the protective fat around kidneys called? મૂત્રપિંડની આસપાસ આવેલ રક્ષણાત્મક ચરબી શું કહેવાય? તો કે રિનલ ફેટ. કિડનીમાં કોણ ફિલ્ટ્રેશન શરૂ કરે છે? which part initiates filtration in kidney? તો કે ગ્લોમેરુલસ. યુરિનમાં રક્ત જોવા મળે તો તેને શું કહેવાય? પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન યુરિન ઇઝ કોલ્ડ હિમેચુરિયા. રાત્રે વારંવાર યુરિન થવું એ કઈ સ્થિતિ દર્શાવે છે? ફ્રીક્વન્ટ યુરિનેશન એટ નાઇટ ઇઝ નોન એઝ નોક્ચ્યુરિયા. આ પણ વસ્તુ આઈએમપી છે અને પૂછાઈ ગયેલો સવાલ છે. બરાબર, નોક્ચ્યુરિયા કહેવાય છે રાત્રે. સાંભળજો, બંને ઉપર નીચે આપેલા છે, નોક્ચ્યુરિયા અને એન્યુરિયાનો મીનિંગ, એટલે તમને ઈઝી પડે. રાત્રે જો વારંવાર થાય તો એને નોક્ચ્યુરિયા કહેવાય છે, પણ કઈ પરિસ્થિતિમાં યુરિન નીકળતું બંધ થઈ જાય છે? બરાબર. which condition does urine output completely stop? એન્યુરિયા. કેવું યુરિયા? એન્યુરિયા. કિડનીનું વજન અંદાજે કેટલું હોય છે? 100 થી 150 ગ્રામ જેટલું હોય છે. નેફ્રોનનો સૌથી લાંબો ભાગ કયો છે? which is the longest part of the nephron? તો કે લૂપ ઓફ હેન્લે. segments of the kidney are called, I again repeat, segments of the kidney are called, મૂત્રપિંડની ખંડિત એકમોને શું કહેવાય છે? તો કે લોબ્સ કહેવાય છે. અત્યાર સુધી મિત્રો જે એમસીક્યુ હતા એ એનાટોમિકલ રિવ્યુ હતું. બરાબર, સોરી, એનાટોમિકલ રિવ્યુ હતું. હવે આપણે જે જોવાના છે એ કિડની અને કિડનીના વેટ અને સ્ટેટિસ્ટિકલ ડેટા રિલેટેડ, એટલે કે આંકડાકીય માહિતી કિડની રિલેટેડની જોવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. what is the average weight of the kidney in an adult male? 100 થી 150 ગ્રામ. what is the average kidney weight in adult female? એટલે કે એક મહિલા પ્રૌઢમાં કિડનીનું સરેરાશ વજન કેટલું હોય છે? 80 થી 135 ગ્રામ ફિમેલમાં હોય અને મેલમાં કેટલું હોય? 100 થી 150 ગ્રામ. બરાબર, આગળ વધીએ. કિડનીની લેન્થ સરેરાશ કેટલી હોય છે? what is the average length of a human kidney? 10 થી 12 સેન્ટીમીટર. કિડનીના પહોળાઈ અને જાડાઈનું સરેરાશ માપ કેટલું હોય છે? what are the average width and thickness of kidney? width 5 થી 6 સેન્ટીમીટર, thickness 3 થી 4 સેન્ટીમીટર. કઈ કિડની શરીરમાં થોડી નીચે હોય છે? which kidney is slightly lower in position? તો કે રાઈટ કિડની. બરાબર. કિડની શરીરના કયા સ્તરે સ્થિત હોય છે? at which vertebral level are the kidneys located? T12 to L3. બરાબર, એટલે કે થોરાસિક 12 થી લઈને લંબર 3 સુધી કિડની લોકેટેડ હોય છે. how much blood is filtrated by kidneys daily? એટલે કે દર દિવસે કિડની કેટલું લોહી ફિલ્ટર કરે છે? તો કે 180 લીટર જેટલું લોહી ફિલ્ટર કરે છે. તો કે કોણ? કિડની. દોઢ કલાકમાં કિડનીનું લોહી કેટલું ફિલ્ટર થાય છે? how much blood two kidneys filter in dot hours approx? તો કે 12.5 લીટર. કિડનીમાં અંદાજે કેટલા નેફ્રોન્સ હોય છે? how many nephrons are present in each kidney? આ વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર છે, તો કે 10 લાખ જેટલા નેફ્રોન્સ આવેલા હોય છે. વ્યક્તિ દીઠ દર મિનિટે કેટલી માત્રામાં લોહી કિડની તરફ જાય છે? how much blood flows to kidneys per minute? 1.2 લીટર, એપ્રોક્સ 20 થી 25% ઓફ કાર્ડિયાક આઉટપુટ, એટલે કે 20 થી 25% કાર્ડિયાક આઉટપુટના, એટલે કે 1.2 લીટર જેટલું જાય છે. બરાબર. કેટલા ટકા કાર્ડિયાક આઉટપુટ કિડનીમાં જાય છે? તો કે 20 થી 25%. આ બંને એમસીક્યુ, આ 10મો અને 11મો, બરાબર, આ બંને રીતે પૂછાયેલા છે, એટલે મેં તમને ઉપર નીચે જ આપેલા છે.
આગળ વધીએ. એક દિવસમાં કેટલા લીટર ગ્લોમેરુલર ફિલ્ટ્રેટ બનાવે છે? મીન્સ કે હાઉ મચ ગ્લોમેરુલર ફિલ્ટ્રેટ ઇઝ પ્રોડ્યુસ્ડ પર ડે? 180 લીટર. બરાબર. આગળ, કિડનીના દરેક નેફ્રોનની અંદાજે લંબાઈ કેટલી છે? વોટ ઇઝ ધ એપ્રોક્સિમેટ લેન્થ ઓફ ધ વન નેફ્રોન? બરાબર, તો કે 5 સેન્ટીમીટર જેટલી હોય છે. કિડનીના લોબ્સ કેટલા હોય છે? કિડનીના લોબ 7 થી 10 હોય છે. બરાબર. કિડનીનું મુખ્ય સ્તર કે જ્યાં નેફ્રોન હોય છે કયું છે? વિચ મેઇન લેયર ઓફ ધ કિડની કન્ટેન્સ નેફ્રોન? તો કે રીનલ કોર્ટેક્સ. લૂપ ઓફ હેનલે સૌથી લાંબુ કયા પ્રકારના નેફ્રોનમાં હોય છે? ઇન વિચ ટાઈપ ઓફ નેફ્રોન ઇઝ ધ લૂપ ઓફ હેનલે લોંગેસ્ટ? જક્સ્ટા મેડ્યુલરી. જક્સ્ટા મેડ્યુલરી. તો કે જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન એટલે શું? જક્સ્ટા એટલે કે પાસે, નજીક. બરાબર, પાસે, નજીક. મેડ્યુલરી એટલે કે મેડુલા એટલે કે કિડનીનો આંતરિક ભાગ. જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન્સ એ એક એવા નેફ્રોન્સ છે કે જે કિડનીના કોર્ટેક્સ એટલે કે બાહ્ય ભાગ અને મેડુલા એટલે કે આંતરિક ભાગની સરહદની પાસે સ્થિત હોય છે, એટલે કે જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન. આશા રાખું છું કે જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન આપને સમજાઈ ગયું હશે. આગળ વધીએ. હાઉ મચ યુરિન ઇઝ પ્રોડ્યુસ્ડ ડેઇલી ઇન એવરેજ એડલ્ટ? એક સામાન્ય વ્યક્તિમાં દરરોજ કેટલા મિલીલીટર યુરિન ઉત્પન્ન થાય છે? 800 થી 2000 ml. કિડનીનું પેલ્વિસ એટલે કે રીનલ પેલ્વિસ નું શું કાર્ય છે? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ રીનલ પેલ્વિસ? કલેક્ટ્સ યુરિન ફ્રોમ કેલિક્સ. કઈ કિડની પેન્ક્રિયાસ નીચે આવેલી છે? વિચ કિડની ઇઝ લોકેટેડ beneath the pancreas? કે રાઈટ કિડની. કેટલા ટકા નેફ્રોન્સ કોર્ટિકલ પ્રકારના હોય છે? કેટલા ટકા નેફ્રોન્સ કોર્ટિકલ પ્રકારના હોય છે? વોટ percentage of nephrons are cortical? તો કે 85% નેફ્રોન જે છે એ કોર્ટિકલ ટાઈપના હોય છે. આશા રાખું છું કે આ 20 જેટલા સ્ટેટિસ્ટિકલ અને યુરિનરી સિસ્ટમના જે એનાટોમિકલ રિલેટેડ એમસીક્યુ જે છે એ આપણે અહીંયા આપેલા છે, અને આ એવા એમસીક્યુ છે કે અમુક પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા છે. તો આભાર તમારો, અને વિડીયો પ્લીઝ મહેરબાની સુધી છેલ્લે સુધી જોવાનું રાખજો. Thank you.